સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને નથી કોઈનો ડર। નટવરગઢ અને રામરાજપરની વચ્ચે ભોગાવો નદીમાં મોટા પાયે ખનન થઈ રહ્યું છે। રેતી અને માટીનું બેરોટોક ખોદકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિકોની રજૂઆત છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ નદીમાંથી રેતી અને માટીની સતત ચોરી થઈ રહી છે। વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, ખનીજ માફિયાઓને રોકનાર કોઈ નથી, બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે, શું વિગતો? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ અને રામરાજપર વચ્ચે ભોગાવા નદીમાં છેલ્લા કેટલાય સમયથી માટી તેમજ રેતીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે। અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। વાત કરવામાં આવે તો તલાટી તેમજ સરપંચ મળ્યા હોય તેવી પણ લોકોમાં ચર્ચા જોવા મળી છે અને ખાસ કરીને વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી। બિલકુલ સચિન, આભાર જાણકારી માટે।